ધોરણ 7 સંસ્કૃત એકમ 8 સમયઃ એષા ઘટી. આ ઘડિયાળ છે. કહ સમયઃ શું સમય થયો છે, શું સમય છે? સાર્ધ પંચવાદનમ 5:30 વાગ્યા છે. પહેલી ઘડિયાળમાં 5:30 વાગ્યા છે. બીજી ઘડિયાળ છે સાર્ધ ષડવાદનમ 6:30. સાર્ધ નવવાદનમ 9:30 વાગ્યા. સાર્ધ દ્વિવાદનમ 2:30 વાગ્યા છે. સપાદ ત્રિવાદનમ 3:15 વાગ્યા છે. સપાદ ચતુર્વાદનમ 4:15 થયા છે. સપાદ દશવાદનમ 10:15 થયા છે. સપાદ અષ્ટવાદનમ 8:15 વાગ્યા છે. પાદોન દશવાદનમ 10:15 થયા છે. પાદોન દ્વાદશવાદનમ 11:15 વાગ્યા છે. પાદોન નવવાદનમ 9:15 વાગ્યા છે. પાદોન એકવાદનમ 1:15 થયો છે. વિદ્યાર્થી મિત્રો, પહેલીવાર સંસ્કૃતમાં તમારે ઘડિયાળ આવે છે. ધોરણ 6માં તમે ઇંગ્લિશમાં સમય કહેતા શીખી ગયા છો. હવે જે 6 વાગવા 5 વાગવા એ તો તમે 12 અંકો છઠ્ઠામાં શીખ્યા છો, એટલે 2 વાગ્યા છે તો દ્વિવાદનમ, 7 વાગ્યા છે તો સપ્તવાદનમ, 8 વાગ્યા છે તો અષ્ટવાદનમ, એ તમને આવડે છે. હવે સંસ્કૃતની અંદર જ્યારે કોઈ પણ જે વાગી ગયા હોય, પૂર્ણ અંક થઈ ગયો હોય, એ પછી 30 મિનિટ પસાર થઈ ગઈ હોય, જેને આપણે ગુજરાતીમાં સાડા શબ્દ સાથે જોડી દીધું છે. 3:30, 4:30, 5:30, 1:30 થઈ હોય તો 1:30, 2:30 થઈ હોય તો 2:30, એવું જે આપણે કહીએ છીએ, એના માટે સંસ્કૃતમાં સાર્ધ શબ્દ છે. સ વત્તા અર્ધ એવું, એટલે અર્ધ એટલે અડધું. સાર્ધ હવે 5 છે તો પંચવાદનમ, 6 વાગ્યા છે તો સાર્ધ ષડવાદનમ, 11:30 થયા છે તો સાર્ધ એકાદશવાદનમ, 12:30 તો સાર્ધ દ્વાદશવાદનમ. એવી રીતે સવા પર 15 મિનિટ પાસ થઈ છે તો એના માટે સપાદ શબ્દ છે. 12:15 તો સપાદ દ્વાદશવાદનમ, 2:15 તો સપાદ દ્વિવાદનમ. એવી રીતે 15 મિનિટ બાકી છે એના માટે પાદોન શબ્દ છે. 3:45 તો પાદોન ચતુર્વાદનમ, 3:45 તો પાદોન ત્રિવાદનમ, 9:45 તો પાદોન દશવાદનમ. એટલે 15 મિનિટ બાકી માટે પાદોન શબ્દ છે. 15 મિનિટ ઉપર પસાર થવા માટે સપાદ છે. સાડા માટે સાર્ધ છે. આ રીતે કરવાનું છે.